વાત કરી તાપીની તાપી જિલ્લામાં શિક્ષણને કલંકિત કરતી ઘટના સામે આવી છે। આચાર્ય દ્વારા વિદ્યાર્થીઓની છેડતીથી ચકચાર। ઉત્તર બુનિયાદી આશ્રમ શાળાની ઘટના આવી સામે। આશ્રમ શાળા વાડી ભેસ રોડમાં આચાર્યની કરતૂત સામે આવી છે। આચાર્ય વિનેશ પટેલ દ્વારા વિદ્યાર્થીનીઓની છેડતી કરવામાં આવી છે। મધરાત્રે 12 વાગે વિદ્યાર્થીઓને ભાગવું પડ્યું હતું। ધોરણ 10માં પાસ કરાવી દેવાનું કહી આચાર્યએ બગાડી નજર। પોલીસે શિક્ષણને કલંકિત કરતા આચાર્યની અટકાયત કરી છે। વધુ એક આચાર્યની કરતૂત સામે આવી છે। શિક્ષણને કલંકિત કરતો કિસ્સો પણ સામે આવ્યો છે। તાપી જિલ્લામાં શિક્ષણને કલંકિત કરતી ઘટના સામે આવી છે। શર્મસાર કરતી ઘટના સામે આવી છે। આચાર્ય દ્વારા વિદ્યાર્થીનીઓને છેડતીથી ચકચાર। આચાર્ય ઉઠીને જો આ પગલાં ભરે તો હવે વિશ્વાસ કોનો? ઉત્તર બુનિયાદી આશ્રમ શાળાની ઘટના સામે આવી છે। આશ્રમ શાળા વાડી ભેસ રોડની આચાર્યની કરતૂત સામે આવી છે। આચાર્ય વિનેશ પટેલ દ્વારા વિદ્યાર્થીઓની છેડતી કરવામાં આવી છે। રાત્રે 12 વાગ્યે વિદ્યાર્થીઓને ભાગવું પડ્યું હતું। ધોરણ 10માં પાસ કરાવી દેવાનું લાલચ આપી હતી અને નજર બગાડી હતી। પોલીસે શિક્ષણને કલંકિત કરતા આચાર્યની પૂછપરછ હાથ ધરી છે। તો આ મુદ્દે વધુ વિગત આપવા માટે આપણી સાથે સંવાદદાતા હિતેશ નાયક જોડાઈ ચૂક્યા છે। હિતેશ, વધુ એક આ કિસ્સો સામે આવ્યો છે। આજે ગુરુનો દિવસ કહેવામાં આવે છે અને આવા કિસ્સાઓ ઘટતા નથી, વધતા જઈ રહ્યા છે। શું વધુ વિગત? જી કિરણ, જણાવી દઉં કે જે તાપી જિલ્લામાં જે બનાવ બન્યો છે ત્યારે જણાવી દઉં કે જે શિક્ષણ દિવસના એક દિવસ પહેલાની જ વાત છે। તાપી જિલ્લામાં સોનગઢ તાલુકાના ઉકાઈ વિસ્તારમાં આવેલ ઉત્તર બુનિયાદી વિદ્યાલય આશ્રમ શાળા વાડી ભેસવાડ રોડથી શિક્ષણને કલંકિત કરતો એવો કિસ્સો હાલ સામે આવ્યો છે। ત્યારે વાત કરીએ તો ગત રાત્રિએ આશ્રમ શાળાના આચાર્ય વિનેશ પટેલ નશાની હાલતમાં ધોરણ 9ની અભ્યાસ કરતી વિદ્યાર્થી સાથે છેડતી કરી હતી અને ત્યારે રાતના 12 વાગે પોતાની લાશ બચાવવા વિદ્યાર્થીઓ હોસ્ટેલની બહાર ભાગ્યા હતા અને ભાગીને સામે જે હોસ્ટેલના બહાર દુકાન હતું, દુકાન પર જઈને દુકાનવાળાના ફોન પરથી ઘરે ફોન કરીને પોતાના મમ્મી પપ્પાને બોલાવ્યા હતા અડધી રાત્રે અને ત્યારબાદ મમ્મી પપ્પા આવીને વિદ્યાર્થીઓને ઘરે લઈ ગયા હતા અને ઘરે લઈ જઈને પછી પોલીસ ફરિયાદ નોંધાવી છે ઉકાઈ પોલીસ સ્ટેશને। ત્યારે ગણતરીના કલાકોમાં જે શિક્ષણને કલંકિત કરતો જે કિસ્સો બન્યો છે અને જેને લઈને પોલીસે ગણતરીના કલાકોમાં જે આચાર્ય છે તેની ધરપકડ પણ કરી લેવામાં આવી છે। જી હિતેશ, આ જે રીતે વારંવાર આવી ઘટનાઓ સામે આવતી હોય છે, અત્યારે આચાર્યની ધરપકડ પણ કરવામાં આવે છે, ત્યારે ગુરુ જ ઉઠીને જો આવા પગલાં ભરી રહ્યા છે તો તેની સામે કેટલી કડક કાર્યવાહી થઈ રહી છે? જી કિરણ, જણાવી દઉં કે જે અહીંના જે તાપી જિલ્લાના જે લોકો છે, આદિવાસી લોકોમાં હાલ આક્રોશ હાલ જામ્યો છે। લોકોમાં માહોલ ગરમાયો છે। હાલ લોકો આચાર્ય વિરુદ્ધ કડક પગલા લેવાની હાલ માંગ કરી રહ્યા છે। જો કદી આવા શિક્ષકના વિરોધ કડક પગલા નહીં લેવામાં આવે તો ઉગ્ર આંદોલન પણ કરશે તેવી ચીમકી પણ હાલ આદિવાસી સમાજ દ્વારા ઉચ્ચારવામાં આવી રહી છે। જી હિતેશ, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર। તો આચાર્ય વિનેશ પટેલ સામે વિદ્યાર્થીઓની જે ફરિયાદ કરવામાં આવી હતી તેના આધારે પગલાં લેવામાં આવ્યા છે। આચાર્યની છેડતી મુદ્દે ધરપકડ પણ કરવામાં આવી છે। મહત્વની વાત તો એ છે કે વાલીઓ વિશ્વાસ કરે તો કરે કોનો? અહીંયા આચાર્ય ઉઠીને આ જે કલંકિત પગલાં લઈ રહ્યો છે, જે સામે ઘટનાઓ સામે આવી રહી છે, હોસ્ટેલમાં જે દીકરીઓ સાથે છેડતી કરી રહ્યા છે, રાતના 12 વાગે જ્યારે વિદ્યાર્થીનીઓને હોસ્ટેલ છોડી અને સામે કોઈ પાનના ગલ્લે જઈ અને ત્યાંનો ફોનનો સહારો લઈ અને મા બાપને બોલાવવા પડે તો કેટલી હદ કહી શકાય। ત્યારે આવા શિક્ષકો સામે કડકમાં કડક કાર્યવાહી જ કરવી જોઈએ, કડકમાં કડક પગલાં લેવા જોઈએ, કારણ કે કોઈ પણ શિક્ષક, કોઈ પણ આચાર્ય આવી કરતૂત ન કરે। કારણ કે તાપી જિલ્લામાં આજે કલંકિત કરતી, શિક્ષણને કલંકિત કરતી ઘટના આચાર્ય દ્વારા વિદ્યાર્થીઓની છેડતી કરતા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। વાલીઓ અડધી રાત્રે દોડવું પડે, હજુ તે શાળામાં હોસ્ટેલમાં સુરક્ષિત ન હોય તો હવે દીકરીઓને રાખવી ક્યાં? આવા અનેક કિસ્સાઓ આવતા હોય છે આપણી સામે। અને પહેલા પણ આપણે જોયા કે જે રીતના ડોક્ટર જે કલકત્તાની વાત કરી હતી તેના પર પણ તબીબ ડોક્ટરની જે થઈ હતી ઘટના તેને પણ ભૂલી ન શકાય। આ જે ઘટના છે
તેને પણ ભૂલી ન શકાય. ત્યાં પણ તબીબ ભણતા હતા અને અહીંયા પણ જે વિદ્યાર્થીનીઓ છે તે ભણે છે. ત્યારે હવે હોસ્ટેલમાં જે વિદ્યાર્થીનીઓ છે તે ભણવા માટે પણ સુરક્ષિત નથી. એક તરફ બેટી પઢાઓ બેટી અભિયાન ચલાવી રહ્યા છે સરકાર, અને બીજી તરફ આવા આચાર્ય જે છે તે કલંકિત કરતા કિસ્સાઓ સામે આપી રહ્યા છે. હવે વાલીઓ વિશ્વાસ કરે તો કોનો વિશ્વાસ કરે, તે પણ અહીંયા મોટા સવાલો થઈ રહ્યા છે વાલીઓના મનમાં. એક દિવસથી આ શિક્ષક બાળાને વિવિધ રીતે હેરાન પરેશાન કરતો હતો. જેમાં બાળાનો જન્મદિવસ હતો એ વખતે એને ગિફ્ટ આપી, ત્યારબાદ એને પ્રેમપત્ર પણ આપેલો, જેમાં એને લાલચ આપેલી કે હું તને ધોરણ 10માં પાસ કરાવી દઈશ. ત્યાર પછી શિક્ષકે પોતાનો હાથ કાપી અને એની પર એક દબાણ ઊભું કરેલું અને એને બદનામ કરવાની પણ ધમકી આપેલી. તો આ રીતે વિવિધ રીતે એને હેરાન પરેશાન કરતો હતો. તો આ બાળા જે છે એ રાત્રે સ્કૂલની બહાર આવી ગયેલી અને તેને વાલીને જાણ કરેલી. જે આજે બનાવ બન્યો છે એમાં અમારા જિલ્લા પંચાયત વિસ્તારમાં અમારા પાગળધુવા ગામની પણ એક દીકરી છે. ત્યારે હું આગેવાન તરીકે એટલું કહીશ કે અમારો સમાજ અત્યારે જોવા જઈએ તો શૈક્ષણિક રીતે પસાર છે અને દીકરીઓને ભણાવવું એ પણ અત્યારે નવું છે અમારા સમાજ માટે. અને જ્યારે અમારા વાલીઓ મહેનત મજૂરી કરીને અમારી દીકરીઓને આટલે દૂર છાત્રાલય પર કે જ્યાં આચાર્ય અને ગૃહમાતા પર ભરોસો કરીને દીકરીઓને ભણાવવા મૂકે છે, ત્યારે આચાર્ય જ આવો અમારી દીકરીઓ સાથે છેડતી કરતો હોય ત્યારે અમારા માટે દુઃખદ બનાવ છે. અને અમે સરકાર પાસે કે અમારા જે સબ ઇન્સ્પેક્ટર છે એમની પાસે એટલી અપેક્ષા રાખીએ છીએ કે અમારી દીકરીઓને ન્યાય મળે. એ બાળકીઓ ભણે છે એ બાળકીઓને પ્રિન્સિપલ આની ફરજ બજાવતા એ શેડતી કરે છે. એ શેડતી કરતા અમને ખબર પડી કે આવું થયું છે, તો અમે પોલીસ સ્ટેશનની અંદર એ લોકોને લાવ્યા અને અમે એની છોકરીઓને પૂછતાછ કર્યું. તો જે ઘટના એ લોકોની સાથે બની તે ઘટના અમને કીધું છે કે આ છોકરીઓને વારંવાર પ્રિન્સિપલ પીન આવે છે અને પીન આવીને એને શેડતી કરે છે. છોકરીઓ રસોઈ બનાવવા જાય છે, રોટલી કરવા જાય છે, ત્યારે પણ એ હાથ પકડી રહી છે અને ધમકી આપે છે કે તમે અમારી સાથે જો સંબંધ નહીં બાંધશો કે તો પછી અમારી સાથે વ્યવહાર નહીં રાખશો તો પછી અમે તમને 10મું પાસ નહીં કરશું. છેલ્લા 15 દિવસથી આ શિક્ષક બાળાને વિવિધ રીતે હેરાન પરેશાન કરતો હતો. જેમાં બાળાનો જન્મદિવસ હતો એ વખતે એને ગિફ્ટ આપી, ત્યારબાદ એને